રાતનો સમય હતો. મહેલમાં સૌ સૂઈ ગયા હતા. બસ પવનનું સુસવાટ અને જૂની ઘડિયાળની ટીકટીક સંભળાતી હતી. રમેશ 19 વર્ષનો યુવક આખો દિવસનો થાકેલો હતો, પણ રાત થતાં જ તેના પગ હંમેશા એક જ જગ્યાએ જતા, બાથરૂમમાં. તેણે ચૂપચાપ દરવાજો બંધ કર્યો, અરીસામાં પોતાને જોયો અને પછી પોતાની ગંદી આદતોમાં ખોવાઈ ગયો. એક એવું કામ જેને કોઈ જોઈ લે તો શરમથી માથું ઝૂકી જાય. રમેશ રોજ આ જ કરતો હતો અને તેને લાગતું હતું કે કોઈ જાણી નહીં શકે. પણ તે રાત્રે નાની માલકીનને શંકા ગઈ. તે ધીમે ધીમે તેની પાછળ ગઈ અને બાથરૂમના દરવાજાની તિરાડમાંથી બધું જોઈ લીધું. તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તે સમજી ન શકી કે આ છોકરાની માસૂમિયત સાચી હતી કે આ બધું માત્ર ઢોંગ. માલકીનના મનમાં ઘણા સવાલો ઊભા થયા. આ છોકરા સાથે શું કરું? શું તેને ઘરમાંથી કાઢી મૂકું કે પછી તેની અંદર છુપાયેલા સત્યને સમજવાની કોશિશ કરું? પણ તે સમયે તેમણે કંઈ ન કહ્યું. તે ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ અને આખી રાત પડખા ફેરવતી રહી. બીજા દિવસે મહેલમાં હલચલ હતી. માલકીન બહાર બગીચામાં ઊભી હતી. હવામાં ગરમી હતી અને ઘાસની વચ્ચે અજીબ સરસરાહટ. રમેશ પણ ત્યાં જ હતો. તે ચૂપચાપ દૂર રહીને કામ કરી રહ્યો હતો. ગઈ રાતનું રહસ્ય તેના મનમાં ઘૂમી રહ્યું હતું. તેને લાગ્યું, કદાચ માલકીને મને જોઈ લીધો, કદાચ હવે મને અહીંથી કાઢી મૂકશે. પણ માલકીનનો ચહેરો બદલાયેલો નહોતો. તે તેવી જ ઊભી હતી, ગંભીર અને શાંત. અચાનક ઘાસમાંથી ફૂંફાળાનો અવાજ આવ્યો. રમેશે નજર ફેરવી. એક લાંબો કાળો સાપ ધીમે ધીમે સરકતો સીધો માલકીનના પગ તરફ વધી રહ્યો હતો. માલકીન ચીસ પણ ન પાડી શકી. સાપે ફૂંફાળા મારતા પગ પર ડંખ માર્યો. તે દર્દથી કણસી ઉઠી અને જમીન પર પડી ગઈ. રમેશ દોડીને તેમની પાસે પહોંચ્યો. તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. તે સમજી ગયો, જો મેં હમણાં કંઈ ન કર્યું તો માલકીન મરી શકે છે. તેણે હિંમત એકઠી કરી. ડંખની જગ્યા પકડીને કસીને દબાવી. પછી વિચાર્યા વગર ઝેર ચૂસીને બહાર ફેંકવા લાગ્યો. તેનો ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો હતો, પણ તે અટક્યો નહીં. થોડી જ મિનિટોમાં માલકીનના શ્વાસ સંભળાવા લાગ્યા. તેમની આંખોમાં જીવતદાન પાછું આવ્યું. તેમણે ધ્રુજતા હાથે રમેશને જોયો. તેની આંખોમાં આંસુ હતા. જો તમને કંઈ થઈ જાત તો હું મારી જાતને ક્યારેય માફ ન કરત, તેણે ધીમેથી કહ્યું. માલકીન ચૂપ રહી. તેમના દિલમાં તોફાન ઉઠી રહ્યું હતું. ગઈ રાત્રે તેણે તેને પતનના માર્ગે જોયો હતો. આજે એ જ છોકરાએ તેનો જીવ બચાવ્યો હતો. તેમને સમજાતું ન હતું, શું રમેશ ખરેખર ગંદો છે કે સંજોગો તેને એવું દેખાડે છે? તે રાત્રે જ્યારે તે પોતાના રૂમમાં સૂતી, તેમની નજર વારંવાર એ જ છોકરા તરફ જતી હતી જેને તે ગઈકાલ સુધી શંકાની નજરે જોઈ રહી હતી. આજે તે જ તેમની ધડકણોમાં વસી ગયો હતો. તે રાત પછી મહેલનું વાતાવરણ બદલાઈ ગયું હતું. માલકીનનું હૃદય હવે મૂંઝાઈ ગયું હતું. તે વિચારતી હતી, આ એ જ છોકરો છે જેને મેં ગંદો સમજ્યો હતો, પણ આ જ છોકરો મારો જીવ બચાવી ગયો. સવારે જ્યારે મહેલના લોકો કામમાં લાગેલા હતા, માલકીને રમેશને બોલાવ્યો. તે ધીમે ધીમે આવ્યો, હાથ જોડીને ઊભો રહ્યો. ડરીશ નહીં, માલકીને કહ્યું. હું જાણું છું કે તારાથી ભૂલ થઈ છે, પણ ગઈકાલે તે જે કર્યું તે કોઈ પણ ન કરી શકત. રમેશનું માથું ઝૂકેલું હતું. તેણે ધ્રુજતા કહ્યું, હું જાણું છું કે મેં તમને નિરાશ કર્યા છે, પણ તમે ભરોસો રાખો, હું મારી જાતને બદલી નાખીશ. માલકીને તેની તરફ જોયું. તેમની આંખોમાં સખ્તાઈ પણ હતી અને નરમાઈ પણ હતી. તેમણે ધીમેથી કહ્યું, ભૂલ દરેકથી થાય છે, પણ દરેક જણ તેને સુધારતા નથી. જો તું ખરેખર બદલવા માંગે છે તો હું તને તક આપીશ. રમેશની આંખો ચમકી ઉઠી. તેણે તરત કહ્યું, તક આપો. હું તમારી અપેક્ષાઓ પર ખરો ઉતરીશ. માલકીને એક નાનકડો કાગળ તેની તરફ લંબાવ્યો. આ સ્કૂલનું નામ છે. સાંજે જજે, ભણજે. હું ઈચ્છું છું કે તું ફક્ત કામ કરનારો નોકર ન રહે. તારી અંદર કંઈક વધારે છે. રમેશે ધ્રુજતા હાથે કાગળ લીધો. તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા. તે વિચારી રહ્યો હતો, જે સ્ત્રીને હું ખોટી નજરે જોતો હતો તે જ આજે મને સાચો રસ્તો બતાવી રહી છે. પણ મનના કોઈ ખૂણામાં તેની ગંદી આદતો હજી જીમતા હતી. રાત્રે તે ફરી પડખા ફેરવતો, પોતાની જાત સાથે લડતો અને વિચારતો, શું હું ખરેખર બદલાઈ શકીશ? માલકીન પણ પોતાના રૂમમાં બેચેન હતી. તેમને યાદ આવી રહ્યું હતું, ગઈ રાતનું એ રહસ્ય અને આજની એ હિંમત. તેમના દિલમાં ભરોસો પણ હતો, પણ એક તિરાડ હજી બાકી હતી. તિરાડ એ વાતની કે ક્યાંક આ છોકરો ફરી એ જ બધું ન દોહરાવે. રાત ઘેરી થઈ ચૂકી હતી. મહેલના ગલિયારાઓમાં માત્ર પવનનો અવાજ ગૂંજી રહ્યો હતો. ક્યાંક દૂર કૂતરાઓના ભસવાનો આછો ગૂંજ અને વચ્ચે વચ્ચે જૂની ઘડિયાળની ટીક-ટીક. રમેશ પોતાના રૂમની ખાટલી પર સૂતો હતો. આંખો બંધ હતી, પણ ઊંઘ નહોતી આવતી. તેના મનમાં વારંવાર એ જ સવાલ ઘૂમી રહ્યો હતો,
શું હું ખરેખર બદલાઈ રહ્યો છું કે પછી એ જ ભૂલ દોહરાવીશ? એ જ વખતે અચાનક આંગણામાંથી એક ચીસ સંભળાઈ. એ અવાજ માલકીનનો હતો. રમેશ ગભરાઈને ઊભો થયો. વિચાર્યા વગર દોડતો તેમના રૂમ તરફ ભાગ્યો. દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર અંધારું અને સન્નાટો. માલકીન? રમેશે ધીમેથી પૂછ્યું. કોઈ જવાબ નહીં. તેનું હૃદય જોરજોરથી ધબકી રહ્યું હતું. તે અંદર ગયો. રૂમમાં માત્ર પડદા હલી રહ્યા હતા. બારી ખુલ્લી હતી અને પવન તેજ ચાલી રહ્યો હતો. અચાનક તેણે જોયું, માલકીન ખૂણામાં ઊભી હતી. તેમના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. તેમણે ધ્રુજતા સ્વરે કહ્યું, મેં કોઈકને બારીમાંથી ડોકાતા જોયું. કોઈ હતું ત્યાં. રમેશે તરત બારી બંધ કરી અને પડદા પાડી દીધા. પછી તેમની તરફ ફરીને બોલ્યો, ડરશો નહીં. જ્યાં સુધી હું છું તમને કંઈ નહીં થાય. માલકીનની આંખોમાં ભરોસો ચમક્યો. તે પળભર માટે તેની તરફ જોતી રહી. તેની આંખોમાં પહેલીવાર તેમને માસૂમિયત કરતાં વધારે હિંમત દેખાઈ. રમેશે કહ્યું, જો તમે ઈચ્છો તો હું અહીં આંગણામાં બેસી જઈશ, જેથી તમને ઊંઘ આવી શકે. માલકીને થોડીવાર વિચાર્યું, પછી ધીમેથી બોલી, નહીં, તું અહીં જ રહે. રૂમમાં પાસેની ખુરશી પર બેસી જા. રમેશ અચકાયો, પણ તેમની વાત ટાળી ન શક્યો. તે ખુરશી ખેંચીને તેમના પલંગની પાસે બેસી ગયો. રૂમમાં હવે ખામોશી હતી, માત્ર ફાનસનો આછો પ્રકાશ અને બંનેના શ્વાસનો અવાજ. માલકીન ધીમે ધીમે સૂઈ ગઈ. તેમની આંખો અડધી બંધ હતી, પણ નજરો ક્યારેક ક્યારેક રમેશ તરફ જતી. તે વિચારી રહી હતી, આ એ જ છોકરો છે જે મને ગઈકાલ સુધી ગંદો લાગતો હતો. આજે તેની પાસે બેસીને મને શાંતિ મળી રહી છે. રમેશની આંખો પણ તેમના પરથી હટતી નહોતી. તેના દિલમાં એક અજીબ હૂંફ હતી. તે સમજી રહ્યો હતો કે તેમના બંને વચ્ચે હવે કંઈક બદલાઈ રહ્યું છે. રાત ધીમે ધીમે વીતી ગઈ. ઘડિયાળે 3 વાગ્યા. રમેશની આંખો ઝબકવા લાગી. પણ ત્યારે જ માલકીને ધીમા સ્વરે કહ્યું, રમેશ. તે ચોંકી ગયો. જી માલકીન. આભાર. આજે મને ઊંઘ આવી ગઈ, ઘણા સમય પછી. રમેશ હળવી સ્મિત સાથે બોલ્યો, તમે હંમેશા શાંતિથી સૂશો, જ્યાં સુધી હું અહીં છું. તેના જવાબ પર માલકીનનો ચહેરો ફાનસના પ્રકાશમાં ચમકી ઉઠ્યો. તેમણે પડખું ફેરવ્યું અને આંખો બંધ કરી લીધી. રમેશે તેમને જોયા અને પછી ચૂપચાપ પોતાની આંખો મીચી લીધી. પણ તેના દિલમાં હવે ઊંઘ નહીં, પણ એક અજીબ બેચેની હતી, જાણે કોઈ નવો સંબંધ જન્મ લઈ રહ્યો હોય. સવારનો સમય હતો. મહેલમાં બધા લોકો કામમાં લાગેલા હતા. કોઈ આંગણું ધોયું, કોઈ રસોઈમાં હતું તો કોઈ મહેમાનોની તૈયારી કરી રહ્યું હતું. પણ બધાની નજરો વારંવાર એક જ તરફ ઉઠી રહી હતી, માલકીન અને રમેશ તરફ. કારણ કે હવે બંને વચ્ચેનો સંબંધ કોઈની નજરથી છુપાયેલો નહોતો. ગઈ રાત્રે પહેલીવાર માલકીને રમેશને પોતાના રૂમમાં રોકાવા દીધો હતો. આ ખબર મહેલના દરેક ખૂણામાં ફેલાઈ ગઈ હતી. આ છોકરો ખાસ કેમ છે? માલકીન તેને આટલો ભરોસો કેમ આપે છે? ક્યાંક આ વાત આગળ જઈને મુસીબત ન બની જાય. નોકર ચાકરો અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા. પણ માલકીને બધું અનસૂણું કરી દીધું. તેમની નજરમાં રમેશ હવે ફક્ત એક નોકર નહોતો, તે ભરોસાનો સાથી બની ચૂક્યો હતો. એક દિવસ જ્યારે બધા લોકો આંગણામાં કામ કરી રહ્યા હતા, માલકીને રમેશને બોલાવીને તેના હાથમાં એક પુસ્તક મૂક્યું. આ વાંચજે, તેમણે કહ્યું. હું ઈચ્છું છું કે તું શીખે અને મોટો બને. બાકીના નોકર આ જોઈને ઈર્ષા કરવા લાગ્યા. કોઈકે ટોણો માર્યો, વારે રમેશ, હવે પુસ્તક પણ વાંચશે અને માલકીનનો ખાસ પણ બનશે. રમેશે કંઈ ન કહ્યું. તેની આંખ બસ તે પુસ્તક પર ટકેલી રહી, કારણ કે તેના માટે આ માત્ર એક પુસ્તક નહોતું, આ તેના ભવિષ્યનો દરવાજો હતો. પણ રાત્રે જ્યારે તે એકલો હતો, તેનું મન ફરી ભટકવા લાગ્યું. ગંદી આદતો ફરી દિમાગમાં પાછી આવી. તે પોતાની જાત સાથે લડતો રહ્યો, નહીં, હવે મારે બદલવું છે. જો મેં ફરી એ જ ભૂલ કરી તો બધું ખતમ થઈ જશે. મહેલની અંદર એ રાતે અજીબ ખામોશી હતી. મોટા હોલમાં માત્ર એક જૂનો લેમ્પ સળગી રહ્યો હતો, જેનો પીળો પ્રકાશ આખા રૂમમાં લહેરની જેમ ફેલાઈ રહ્યો હતો. રમેશ એક ખુરશી પર બેઠો હતો. હાથમાં પુસ્તક હતું, પણ નજરો વારંવાર રૂમની બીજી તરફ જઈ રહી હતી. ત્યાં બારી પાસે નાની માલકીન બેઠી હતી. તેમનો ચહેરો ચાંદનીના આછા સફેદ પ્રકાશમાં ચમકી રહ્યો હતો, જાણે રાતે પોતાનો બધો પ્રકાશ તેમના પર વરસાવી દીધો હોય. તેમના વાળ હવામાં ધીમે ધીમે હલી રહ્યા હતા. તેમની આંખોમાં જાણે કે કેવો ગહન રહસ્ય છુપાયેલું હતું. રમેશે પુસ્તક બંધ કર્યું. દિલના ધબકારા તેજ થઈ ચૂક્યા હતા. તેણે એક નજર તેમની તરફ નાખી, પછી તરત નજર ફેરવી લીધી. પણ આંખો જાણે પોતાની મરજીની માલકીન હોય, વારંવાર તેમની તરફ ખેંચાતી હતી. પછી તે પળ આવ્યો,
બંનેની નજર ટકરાઈ. થોડી પળો માટે જાણે સમય થંભી ગયો. રમેશનું ગળું સૂકાઈ ગયું. તે પાણી લેવાના બહાને તેમની પાસેથી પસાર થયો. જેવો તે નજીક આવ્યો, તેની આંગળીઓ આછી ખુરશીના કિનારે સાથે અથડાઈ. બસ આટલા સ્પર્શે રમેશના દિલમાં વીજળીની જેમ પ્રવાહ દોડાવી દીધો. માલકીન હળવેથી હસી. તે સ્મિત રમેશ માટે આગ જેવું હતું, જે તેને બાળતી પણ હતી અને રોશન પણ કરતી હતી. એક પણ શબ્દ બોલ્યા વગર બંને વચ્ચેની ખામોશી જ સૌથી મોટી ભાષા બની ગઈ હતી. તે રાત્રે રમેશે પોતાની ડાયરી ખોલી અને લખ્યું, તેની આંખોમાં એક રહસ્ય છે. કદાચ હું જે રહસ્યનો હિસ્સો બની જાઉં. રૂમની બારીમાંથી પવનનો જોરદાર ઝોંકો આવ્યો. લેમ્પની જ્યોત હલી ગઈ. એવું લાગ્યું જાણે આખું મહેલ આ ખામોશીનો સાક્ષી બની ગયું હોય. તે રાતે એક નવી શરૂઆત હતી. એવી શરૂઆત જેમાં જજ્બાતો છુપાઈને પણ સામે આવવા લાગ્યા હતા અને દિલ એક એવા રસ્તા ઉપર નીકળી પડ્યું હતું જ્યાંથી પાછા ફરવું હવે અશક્ય હતું. બીજા દિવસે આકાશ પર કાળા વાદળા છવાઈ ગયા. સાંજ સુધીમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. મહેલના આંગણામાં પાણી ભરાવા લાગ્યું. ટીપા જૂના લીમડાના ઝાડ પરથી પડીને માટી પર અવાજ પેદા કરી રહ્યા હતા. રમેશ આંગણામાં ઊભો હતો. તેણે એક જૂનો કુર્તો પહેર્યો હતો, જે વરસાદમાં પૂરેપૂરો ભીંજાઈ ગયો હતો. હાથમાં લાકડી ઉઠાવેલી હતી. થાકેલા ચહેરા છતાં તેમાં એક અજીબ શાંતિ હતી. ઉપર બાલ્કનીમાં નાની માલકીન ઊભી હતી. તેમની આંખોમાં ઊંડાણ હતું, જાણે કોઈ અનકહી વાત દિલમાં ઉઠી રહી હોય. તેમણે રમેશને જોયો. ભીંજાયેલા કપડાં, મહેનત કરતા હાથ અને માસૂમ ચહેરો. તેમનું દિલ અચાનક અજીબ રીતે ધડકવા લાગ્યું. રમેશે પણ તેમની તરફ જોયું. વરસાદના ટીપા બંને વચ્ચે દિવાલ બનાવી રહ્યા હતા, પણ તેમની આંખો તે દિવાલને તોડી રહી હતી. થોડી સેકન્ડોના નજરોના આ મેળાપે ઘણું કહી ગયું. અચાનક નાની માલકીનનો પગ લપસ્યો. તે પડવાની જ હતી કે રમેશ દોડીને પહોંચ્યો અને તેમને સંભાળી લીધા. સમય જાણે થંભી ગયો. તેમના ચહેરા ખૂબ નજીક હતા. તેમના શ્વાસ એકબીજા સાથે ટકરાઈ રહ્યા હતા. ભીંજાયેલા વાળ રમેશના ખભા ઉપર પડી ગયા. રમેશના હાથ તેમની કમરને થાંભી રહ્યા હતા. થોડી પળો માટે બંનેએ આંખોમાં આંખો નાખીને જોયું. વરસાદનો અવાજ દબાઈ ગયો. બસ ધડકનોનો ગુંજ રહી ગયો. નાની માલકીનના દિલના સંઘર્ષ હતો. આ ખોટું છે, પણ કેમ આટલું બધું સાચું લાગી રહ્યું છે? રમેશનું દિલ કહી રહ્યું હતું, હું તેને છોડવા માંગતો નથી. જાણે કોઈ શક્તિ મને તેની પાસે બાંધી રહી છે. તેમની વચ્ચેનું અંતર હવે બસ એક શ્વાસ જેટલું જ રહી ગયું હતું. ખામોશી જ જાણે બધું કહી ગઈ. તે દિવસે વરસાદે માત્ર જમીનને જ નહોતી ભીંજવી, તેણે બે દિલના વચ્ચે એક નવો સંબંધ લખી દીધો. પણ આ જજ્બાતો જલ્દી જ એક તોફાન બનવાના હતા. દોસ્તો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.